શિવ પુરાણ એક એવું સ્વયં વિદિત મહિમાવંત છે. દેવ અનેક છે. આ કથા જેની છે પોતે મહાદેવ છે. એનો અપરંપાર મહિમા છે. સમજો ને, બુદ્ધિ પ્રેરક શિવ છે, જીહા પ્રેરક શિવ છે. હૃદયમાં જે કાંઈ રુદ્ર મારાંગ તમારા રુધિરના તત્વો નંદ વિજ્ઞાને હું તો એની લેબોરેટરી સુધી ટેસ્ટ કરીને બેઠેલો માણસ છું. તમે સ્વીકારો કે ન સ્વીકારો, તમારા હૃદયને ફિલ્ટર કરનારનું રુદ્ર દ્વારા કોઈ કામ કરતું તો શંકર જ કરે છે. એની ઈચ્છા ન હોય એ રિમોટની સાપ દબાવે એટલે એ સેકન્ડે તમારો ન્યા ભૂગો ફૂટી જાય. કોઈની દુનિયામાં તાકાત નથી કે આગળનો શ્વાસ લઈ શકે. તેરી કૃપા બિના ન हिले એક હી અનુ લેતે હે શ્વાસ તેરી કૃપા છે તનુ તનુ. આવું જ્ઞાન યજ્ઞ જે દેવોની મહાદેવનું પ્રિય 24,700 થી વધારે થોડા એમાં શ્લોકો છે. સ્કંદ પુરાણ આદિ મહાન ગ્રંથોએ જેનું સ્વયં મહાદેવ જ મહિમાવંત છે. દેવો જેવા છે. ભોળા છો થી છો ભલા, તમે કાળ છણા છો કાળ. શંકર સહજ કૃપાલુ એક આપ હી દીન દયાળ. કોનું નામ દીન દયાળ હોય? સામુ જોવો, ભજો ન ભજો, છતાં કૃપા કરે, મનુષ્યનો દેહ આપે, આપણા વિકસિત ચિત્ત મન બુદ્ધિ અહંકાર હાથ પગ હાલવાની બધી તાકાત આપે. આવા ભોળાનાથની ભક્તિ કરવાનો, આવા આપણા પિતૃને યાદ કરી સ્મરણ કરવાનો અહીંયા આપણને અવસર પ્રાપ્ત થયો છે. એમાં આપણે ગાઈ લેવાનું, કહી લેવાનું. શિવ એટલે કલ્યાણ, એનો સીધો સાદો સરળ શબ્દ જ થાય છે કલ્યાણ. મોક્ષ પ્રારક, કલ્યાણ કારક, અને મારા તમારા જીવનને વિશ્રાંતિ. અને યાદ રાખજો, ગુરુ ગીતામાં મહાદેવે જ મહાદેવીને કીધું છે કે હે દેવી, એવા જ મહાત્મા પુરુષ, એવા નિષિદ્ધ ગુરુ, એવા જ તત્વવેતા ગુરુ, એવા જ વ્યક્તિની પાસે બેસાય જ્યાં શીતળતા મળે. બળતરા થાય એટલે ભાગી જવું, ઉદ્વેગ થાય ત્યાં રોકાવું નહીં. મનમાં જો ઉદ્વેગનો વેગ જાગે પછી શાંત ન રહી શકાય.